ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, આજે જોઈશું આપણે ભાઈ દાખલા જે આપણે બાકી હતા ભાઈ. આપણે જે પાવર ફેક્ટર, પાવર સુધીના જે આપણે સૂત્રો છે એની ઉપરના દાખલા જે બાકી છે બધા જોઈ લઈશું. લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ 8 સુધી દાખલા ગણ્યા હતા. હવે જોઈશું ઉદાહરણનો 9મો દાખલો. ભાઈ એ ઉદાહરણના 8મા દાખલા ઉપરથી જ છે. હા, એટલે ઉદાહરણનો 9મો દાખલો ગણીએ જો, પણ એ ઉદાહરણ 8 ઉપરથી જ છે. એટલે હું પહેલાં ઉદાહરણ 8માં આગળનો જે ડેટા આપ્યો છે એકવાર ફરી વાંચી લઉં છું. જોજો કે 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ. ભાઈ મહત્તમ મૂલ્ય એટલે VM કહેવાય. 283 વોલ્ટ. આવૃત્તિ આપી છે તમને 50 હર્ટ્ઝ. કેટલી છે? 50. સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. અવરોધ 3 ઓહ્મ છે. અવરોધ 3 ઓહ્મ છે. ઇન્ડક્ટન્સ આપ્યું છે તમને 25.48 મિલી હેનરી. કેપેસિટન્સ આપ્યું છે ભાઈ આપણને અહીં કેટલું છે? 796 માઇક્રોફેરાડ. જોજો શું કહેવું છે હવે આગળ. તો હવે ભાઈ ઉદાહરણનો 9મો દાખલો વાંચું છું. ધારો કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. ભાઈ આવૃત્તિ જે 50 હર્ટ્ઝ આપી છે એ બદલી શકાય છે એવું કીધું આપણને. ઓકે, તો અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી થશે? ભાઈ અનુનાદ આવૃત્તિનું સૂત્ર તમને આવડવું જોઈએ. જુઓ, LCR AC શ્રેણી પરિપથ માટે, AC શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું હતું ભાઈ? ω0 1/√LC હતું. પણ આવૃત્તિ પૂછી હોય તો F0 લખવું પડે કે નહીં? 1/2π√LC. ચલો કિંમત મૂકીએ. 1/2π√LC. L કેટલું છે? ઇન્ડક્ટન્સ કેટલું છે ભાઈ? 25.48 10 - 3. અને C કેટલું છે? 796 માઇક્રો એટલે 10 - 6. ભાઈ સાદું રૂપ આપી અને તમે જવાબ લાવશો. તમારી અનુનાદ આવૃત્તિનો જવાબ આવશે ભાઈ 35.4 હર્ટ્ઝ. અનુનાદ આવૃત્તિ આવશે તમારી F0 35.4 હર્ટ્ઝ થાય. ભાઈ આ પહેલો જવાબ લઈ આવ્યા. બીજું એવું પૂછે છે ઇમ્પિડન્સ અનુનાદની સ્થિતિમાં જ શોધવાનું છે. ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. ભાઈ જુઓ, અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ, અનુનાદની સ્થિતિમાં જોજો ઇમ્પિડન્સ. ભાઈ પહેલાં તો LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ શું લખાય? √R² + XC - XL². પરંતુ અનુનાદ માટે તો XC અને XL સરખા થઈ જાય. તો ભાઈ અનુનાદ માટે XC બરાબર XL થાય તો XC - XL એટલે કે રિએક્ટન્સ 0 થઈ જાય. તો એનો મતલબ તમારો ઇમ્પિડન્સ જે છે એ √R² જ થશે. ભાઈ XC - XL 0 થઈ જાય અને √R² R થઈ જશે. તો જુઓ ઇમ્પિડન્સ શું આવશે? R કેટલો છે? 3 ઓહ્મ. જવાબ આ ઇમ્પિડન્સ લઈ આવ્યા. બીજું શું પૂછ્યું છે? અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ છે, પછી પ્રવાહ છે. પ્રવાહ શું આવે ભાઈ? સિમ્પલ, VRMS બરાબર IRMS × Z. અહીંયા Z બરાબર R છે એ વાત અલગ છે, અનુનાદ છે એટલે ખાલી પ્રવાહ કીધો એટલે કયો પ્રવાહ લાવવાનો? RMS. ચલો VRMS બરાબર VM/√2 લખવું પડશે કારણ કે આપણને રકમમાં RMSની મહત્તમ કિંમત આપેલી છે અને Z છેદમાં મૂકો કિંમત. ચલો VM કેટલું છે? 283.
વીએમ આપ્યું છે તમને 283 ભાગ્યા √2 અને ઝેડ કેટલા છે? ઝેડ છે 3. તો આઈઆરએમએસની કિંમત શોધો ભાઈ તમે, તો શું આવશે જુઓ. અહીં તમારો આઈઆરએમએસ આવશે 66.7 એમ્પિયર. 66.7 એમ્પિયર તમારો આરએમએસ પ્રવાહી ગયો. અને હજી તમારે શું શોધવાનો છે? પાવર. ભાઈ પાવરનું સૂત્ર તમે લખવા જાઓ તો ભાઈ પાવરનું સૂત્ર શું થાય? I²R જ થાય. કારણ કે LCR શ્રેણી પરિપથમાં બી એલ અને સીનો તો શું થાય ભાઈ? પાવર મળતો જ ના હોય, એટલે અસર કોની રહે? આરની જ. આઈઆરએમએસ કેટલું? 66.7નો વર્ગ અને અવરોધ કેટલો? 3. તો એનો મતલબ કે ભાઈ પાવરનું સૂત્ર શું લખાય? જુઓ ભાઈ પાવરનું સૂત્ર લખાશે, મતલબ મૂલ્ય લખાશે 13,350 અને 13,350 હોય એટલે 13.35 કિલોવોટ થાય. આ વોટ થયા. કિલોવોટમાં ફેરવ ભાઈ, વોટને કિલોવોટમાં ફેરવવા હોય તો 10⁻³ થાય. તો એનો મતલબ શું થઈ ગયો? અહીંયા 13.35 કિલોવોટ. સમજી ગયા? વોટમાં રાખો તો એ સાચો જ છે, જવાબ, ચિંતા ના કરતા. જુઓ એના પછી ભાઈ આગળ જો આ દાખલો પતી ગયો. હવે ભાઈ સ્વાધ્યાયમાં જોઈએ. ચલો જુઓ, સ્વાધ્યાયના દાખલામાં સૌથી પહેલાં સ્વાધ્યાયનો પહેલો દાખલો મસ્ત દાખલા છે ભાઈ, એકદમ સહેલા દાખલા છે. જોજો સ્વાધ્યાયનો દાખલા નંબર પહેલો. જુઓ શું કહે છે? 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલો છે. ભાઈ 200 વોલ્ટ ઉદ્ગમના વોલ્ટેજ હોય એટલે આરએમએસ કહેવાય. ચલો આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ છે. એફ બરાબર 50 હર્ટ્ઝ. અને અવરોધ ભાઈ તમને 100 ઓહ્મનો આપેલો છે. 100 ઓહ્મનો અવરોધ છે. શું પૂછે છે સવાલમાં? પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શું હશે? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? ભાઈ જુઓ સિમ્પલ. પહેલી વસ્તુ આરએમએસ કઈ રીતે શોધાય? ભાઈ V = IR. માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે એટલે આર જ આવશે. ભાઈ માત્ર ઇન્ડક્ટર હોય તો XL આવે, માત્ર કેપેસિટર હોય તો XC આવે, અને LCR આખું હોય તો આપણને ખબર જ છે √R² + XC - XL² આવે. ઓકે, તો જુઓ અહીંયા શું થશે? માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે. ભાઈ પસાર થતો પ્રવાહ IRMSને કરતા બનાવો, VRMS/R લખાશે. ચલો VRMS કેટલો છે ભાઈ? 200. અવરોધ કેટલો છે? 100. લો કેલ્સીની જરૂર જ નહીં ભાઈ. કેટલો આવ્યો ભાઈ? પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું આવ્યું? 2 એમ્પિયર. હવે બીજું શું પૂછ્યું છે? જુઓ, એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર. ચલો પાવરનું સૂત્ર ભાઈ તમે લખવા જાઓ તો P = શું થશે અહીંયા? I²R. ભાઈ I²R થાય કે નહીં? તો આનો મતલબ IRMSનો સ્ક્વેર શું થાય? 2નો વર્ગ. અને અવરોધ કેટલો આપ્યો છે? 100. સિમ્પલ ભાઈ, 2 દુ 4 અને 4 × 100 શું થઈ જશે? 400 વોટ. આ તમારો પાવર વ્યય લાયા. અત્યંત સહેલી દાખલી જ છે ભાઈ, તમે સમજો, બીજું કશું કરવાનું જ નથી તમારે. બરાબર, પાવર વ્યય તમારે ખાલી શોધવાનો છે. બરાબર, આ ધ્યાન રાખજો. આવડશે ભાઈ? સિમ્પલ. જુઓ હવે ભાઈ સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો. ભાઈ સ્વાધ્યાયનો બીજો દાખલો જુઓ શું કહે છે? એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે. ભાઈ આમાં પહેલો સવાલ પૂછ્યો છે, અહીંયા જ લખું છું. ચલો સ્વાધ્યાયનો બીજો. એ
ભાઈ એસી સપ્લાય વોલ્ટેજ જે આપ્યો છે એનું મહત્તમ મૂલ્ય તમને આપ્યું છે. જુઓ તો એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું છે જોજો, વીએમ બરાબર 300 વોલ્ટ. તો આરએમએસ વોલ્ટેજ શોધો. ભાઈ આ 300 આપ્યું છે, આરએમએસ શોધવાનું છે. ખાલી કેપિટલ વી લખો અથવા વીઆરએમએસ, કેટલા વોલ્ટ થાય. ચલો તો ભાઈ વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય સૂત્ર શું આવે? વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય VRMS બરાબર VM અપોન √2, 300 ભાગ્યા √2. તો આનો મતલબ ભાઈ તમે VRMSનું મૂલ્ય શોધો 300 ભાગ્યા √2. √2ની કિંમત ભાઈ 1.414 થાય. તો 300 ભાગ્યા √2 શું થશે જોજો, એ તમારો જવાબ આવશે 212.2 વોલ્ટ. 212 લખો તો બી ચાલે. અને આમાં તમને બીજો સવાલ પૂછ્યો છે કે એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 10 એમ્પિયર છે તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? ભાઈ એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે આઈઆરએમએસ તમને શું આપ્યું છે? 10 એમ્પિયર. તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય તમારે શોધવાનું છે. કેટલા એમ્પિયર થાય? ચલો તો ભાઈ પ્રવાહનું આરએમએસ મૂલ્ય, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય સૂત્ર શું લખાશે ભાઈ? આઈઆરએમએસ શું આવશે? IM/√2. હા, IM શું થઈ જશે ભાઈ? પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય જે છે એને સૂત્રનો કરતા બનાવો. તો IM બરાબર શું લખાય? √2 IRMS. ચલો √2 અને IRMS કેટલું ભાઈ? 10. √2ની કિંમત 1.414 થાય ગુણ્યા 10 એટલે 14.14 આવે. આ મહત્તમ મૂલ્ય થઈ ગયું ભાઈ. આવડે? સિમ્પલ. આ તમારો જવાબ થઈ ગયો. હા, બહુ જ નાનો અને અત્યંત, ભાઈ મેં તમને કીધું તો ખરી સ્વાધ્યાયના દાખલા અને એમને બી દાખલા ખાલી અમુક થોડા મોટા છે, બાકી બહુ જ સહેલા દાખલા છે. ઓકે, જોજો ખાલી વધારાના સ્વાધ્યાયમાં બી દાખલા તો સહેલા જ છે પણ થોડા મોટા વધારે છે. હા, બાકી સ્વાધ્યાયના દાખલા તો બહુ જ સહેલા છે. ખાલી કશું જ કરવાનું નહીં. શું કરવાનું? સૂત્ર કિંમત જવા હે 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 હે, સૂત્ર કિંમત જવા હે 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 હે, મજા આવી જાય. જોજો આગળ જોઈએ ભાઈ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. જોજો, સો ગયા ये जहां, सो गया आसमां, सो गया ये जहां, सो गया आसमां, सो गई है सारी मंजिलें, सो गया है रस्ता. તમારે નહીં ઊંઘવાનું હા ભાઈ, ભલે જેને ઊંઘવું હોય ઊંઘી જાય. હા, આપણે જાગતે રહો છે ભાઈ, जागते रहो, पढ़ते रहो. हाँ, भूखा काटते रहो. बस मौज में रहवानुं, टेन्शन लईने नहीं भणवानुं भाई. એને બિંદાસ ભણવાનું, લોડ લઈને નહીં ભણવાનું ભાઈ. સાયન્સ લીધું એ દિલથી ભણવાનું. સમજી ગયા? જુઓ ભાઈ, જુઓ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો.
220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. સિમ્પલ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ અને ભાઈ ઇન્ડક્ટન્સ આપ્યું છે 44 મિલી હેનરી. તો જુઓ 44 × 10⁻³ હેનરી થાય. જોજો શું કહે છે. 44 10⁻³ પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. સિમ્પલ ભાઈ. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવું હોય, જોજો આપણું સૂત્ર શું થશે? VRMS = IRMS × Z થાય. ભાઈ અહીંયા પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોવાથી માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે Z = ωL લખાય. ભાઈ થાય કે નહીં આવું? તો કિંમત મૂકી દો. ચલો VRMS = IRMS અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ωL થશે. આપણે પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવું છે. IRMSને કરતા બનાવો તો VRMS / ωL થશે. ઓમેગા શું થશે? 2πfL થાય. ભાઈ ચલો કિંમત મૂકીએ તો IRMS શું લખાશે? ચલો VRMS કેટલું? 220 / 2 તો છે જ, પાઈ 3.14, આવૃત્તિ 50 અને L શું થાય? 44 10⁻³ તો IRMS શું થાય? ભાઈ કિંમત મૂકીને જવાબ લાવો. તમારા IRMSનો જવાબ આવશે 15.92 એમ્પિયર. શું આવશે ભાઈ? 15.92 એમ્પિયર. આ પ્રવાહનું આરએમએસ મૂલ્ય આવી ગયું. સિમ્પલ ભાઈ. સૂત્ર કિંમત જવાબ જ થયું. જુઓ સ્વાધ્યાયનો ચોથો દાખલો. 110 વોલ્ટ 60 હર્ટ્ઝ આપ્યું છે ના એસી સ્ત્રોત. અમેરિકાની હશે આવૃત્તિ ભાઈ. હા, ત્યાંનો વોલ્ટેજ છે. 60 માઇક્રોફેરાડનું એક કેપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ પાછું એના જેવું જ થયું, પણ હવે પરિપથમાં માત્ર કેપેસિટર આપ્યો છે ભાઈ. જુઓ અને 60 માઇક્રોફેરાડનો. જુઓ ભાઈ 110 વોલ્ટ આરએમએસ આપ્યું છે. VRMS 110 વોલ્ટ છે ભાઈ. આવૃત્તિ 60 હર્ટ્ઝ છે. આવૃત્તિ 60 હર્ટ્ઝ ભાઈ. 110 વોલ્ટ 60 હર્ટ્ઝ અને કેપેસિટન્સ કેટલું છે? યસ 60 માઇક્રોફેરાડ. ચલો માઇક્રો એટલે 10⁻⁶. આરએમએસ મૂલ્ય શોધવાનું છે. કેટલા એમ્પિયર થાય? જોજો સિમ્પલ ભાઈ. આપણું સૂત્ર શું થશે? VRMS = IRMS × Z થાય. ભાઈ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે ભાઈ આ Z જે છે શું લખાય? કેપેસિટિવ રિએક્ટન્સ લખાય. અને Z બરાબર શું થઈ જશે? XC એટલે કે 1/ωc થઈ જાય. સમજી ગયા? તો ચલો કિંમત મૂકી દઈએ. VRMS = IRMS અને Z શું થશે? 1/ωc. કોને કરતા બનાવું ભાઈ? IRMS ને. ઓકે, અને સામે લખો ωc. સામે ઓમેગા 2πf થશે × C છે × VRMS છે.
चलो 2 पाई કેટલા 3.14 आवृत्ति है 60 कैपेसिटन्स है 60 10⁻6 અને VRMS કેટલા છે ભાઈ તમારા 110। ભાઈ આ બધાનો ગુણાકાર ભાગાકાર કરો, બધાનો ગુણાકાર ભાગાકાર કરી અને ભાઈ તમે જવાબ લાવો તો જુઓ તમારો જવાબ આવશે સ્વાધ્યાયનો ચોથો જોજો એ 2.5 એમ્પિયર 487 આવે છે ભાઈ એટલે 2.5 જ કહેવાય। 2.487 એટલે 5 જ થાય ને। સિમ્પલ, બહુ જ સહેલા દાખલા છે ભાઈ। જુઓ ભાઈ સ્વાધ્યાયનો પાંચમો દાખલો એવું કહે છે સ્વાધ્યાયના 7.3 અને 7.4માં એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો। ભાઈ જુઓ 7.3માં માત્ર ઇન્ડક્ટર છે। જોજો સ્વાધ્યાયનો કયો દાખલો આયા ભાઈ? પાંચમો। સાંભળજો ભાઈ, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે શું વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા શું હોય? 90 ડિગ્રી એટલે કે π/2 જેટલો શું હોય? પાછળ હોય। ભાઈ એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય। π/2 જેટલો શું હોય? પાછળ હોય। ભાઈ આગળ હોય કે પાછળ હોય તો ભાઈ એના માટે તમે પાવરનું સૂત્ર લખો। ભાઈ શું હતું સૂત્ર? યાદ હોય તો VI cos phi। ભાઈ અત્યારે આપણે ઇન્ડક્ટરની વાત ચાલે છે તો PL લખ્યું મેં ઇન્ડક્ટરમાં પાવર, અને ભાઈ આ cos ઓફ -π/2 થયું, કોઈ ફરક નહીં પડતો, કળા તફાવત π/2। ભાઈ cos યુગ્મ વિધેય છે એટલે cos ઓફ -π/2 પ્લસ cos π/2 થાય, ઋણ નિશાની ગળી જાય ભાઈ અને cos π/2 0 થઈ જાય એટલે ઇન્ડક્ટરમાં પાવર વ્યય ના થાય। અને ભાઈ જોજો માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે શું થશે ભાઈ? વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય, π/2 જેટલો આગળ હોય છે। π/2 જેટલો આગળ હોય ભાઈ, મેં કીધું એમ આગળ હોય કે પાછળ હોય ભાઈ કળા તફાવત તો π/2 જ થયો। તો જુઓ VI cos π/2 થાય, cos π/2 0 જ થઈ જાય તો કેપેસિટરમાં બી પાવર 0 થાય। ભાઈ યાદ હોય તો આપણે થિયરીમાં કીધું હતું એટલે જ તો પાવરનો વ્યય થયા સિવાય વિદ્યુત પ્રવાહ વહેતો હતો, અને એટલે જ તો તમે એને શું કહેતા હતા? યસ, H વોટલેસ પ્રવાહ। એટલે જ તો ભાઈ એને વોટલેસ પ્રવાહ કહેવાય। અને આનો મતલબ એવો થયો, જો આવું કેમ થાય? આનો મતલબ એવો થયો કે ભાઈ પ્રવાહના ધન ચક્ર દરમિયાન ઇન્ડક્ટર અને કેપેસિટર એસી ઉદ્ગમ પાસેથી ઉર્જા મેળવે છે। અને બીજા ભાઈ અથવા ઋણ ચક્ર દરમિયાન ભાઈ તમે પ્રથમ અર્ધચક્ર અને બીજું અર્ધચક્ર આવું બી બોલી શકો,
અને ઋણ ચક્ર દરમિયાન શું થાય? યસ, બંને એસી ઉદ્ગમને ઉર્જા પાછી આપે છે. ઉદ્ગમને બધી જ ઉર્જા, ભાઈ બધી જ ઉર્જા પાછી આપે છે. આમ ઉર્જાનો વ્યય થયા સિવાય શું થાય છે? યસ, પ્રવાહ વહે છે. માટે PL અને PC બરાબર 0 થાય. સમજ્યા? ભાઈ પ્રથમ અર્ધચક્ર એટલે કે ધન અર્ધચક્રમાં જો ઉર્જા મેળવે ઇન્ડક્ટર અને કેપેસિટર, નો ડાઉટ બંને ઉર્જા અલગ સ્વરૂપમાં હોય. કેપેસિટરની ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપમાં હોય, ઇન્ડક્ટરની ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપમાં હોય. ઓકે, જોજો એના પછી ભાઈ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોજો, સહેલો જ છે. બરાબર. L બરાબર તમને 2 હેનરી આપ્યા છે, C બરાબર 32 માઇક્રોફેરાડ આપ્યા છે અને 10 ઓમ આપ્યા છે. 3 વસ્તુ આપી છે. જુઓ શું કીધું છે તમને? L બરાબર 2 હેનરી. L બરાબર 2 હેનરી છે. છઠ્ઠો ભાઈ જોજો, C બરાબર 32 માઇક્રોફેરાડ એટલે 32 × 10⁻6 ફેરાડ અને અવરોધ 10 ઓમ આપ્યો છે. જોજો શું કહે છે? LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ મેળવો અને આ પરિપથ માટે Q નું મૂલ્ય કેટલું હશે? હવે જુઓ ભાઈ, આ ટેક્સ્ટબુક વાળાએ છે ને થોડું ગોંડા જેવું લખ્યું છે. એનું કારણ કહું. જો એ લોકો એવું લખે છે અનુનાદ આવૃત્તિ શોધો અને પછી ઓમેગા લખે છે. એટલે આ ભાઈ તો એને કોણીય આવૃત્તિ કહેવી પડે. એટલે એ લોકો જ કન્ફ્યુઝ છે કે સારું પૂછવું શું છે અમારે. એટલે આપણે એક કામ કરીએ, 2 લખી કાઢવાનું. જોજો, એટલે સૌથી પહેલાં અને ક્યુ ફેક્ટર બી શોધવાનો છે. આપણે બંને લઈ આવીએ. ચલો ભાઈ, અનુનાદ કોણીય આવૃત્તિ લખીએ. ચલો, અનુનાદ કોણીય આવૃત્તિ, એને ω0 અથવા ω/R કહેવાય. R એટલા માટે કહેવાય રેઝોનન્સ. અનુનાદને ઇંગ્લિશમાં રેઝોનન્સ કહેવાય. એટલે રેઝોનન્સ એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે ω/R થયું. હા, અને એનું સૂત્ર શું થાય? 1/√LC. સમજી ગયા? ચલો તો આની કિંમત લખવા જાઓ. 1/√LC. L કેટલું છે? 2. C કેટલું છે? 32 × 10⁻6. હવે જુઓ, 32 દુ 64, 64નું વર્ગમૂળ 8 થાય. 10⁻6નું વર્ગમૂળ 10⁻3 ઉપર લઈ જાવ તો +3, તો 1000/8 થયું. અને 1000/8 કરો એટલે શું આવશે? 125. આટલા રેડિયન પર સેકન્ડ. આ અનુનાદ કોણીય આવૃત્તિ થઈ. તો હવે અનુનાદ આવૃત્તિ શોધીએ. તો ભાઈ અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું? ફરીવાર આમાં કિંમત મૂકવાની જરૂર નથી, ખાલી f0 બરાબર ω0/2π લખી કાઢું. કેમ સમજ્યા? ω0/2π, ω0 બરાબર 2πf થાય કે નહીં? સિમ્પલ. તો f0 બરાબર શું થાય? ω0. ω0 શું થશે? 125 /2π કેટલા? 3.14. 125/6.28. જુઓ ભાઈ, 125/6.28 કરો તમે એટલે તમારો જવાબ 125. હાય કેલ્સી બગડી ગયું મારું ભાઈ. બોલો, 125/6.28 ભાઈ જે આવતો હોય એ જવાબ તમે લખી કાઢજો ભાઈ. આટલા હર્ટ્ઝ. અને એના પછી આગળ
બીજું શું પૂછે છે જોજો, ક્યુ ફેક્ટર શોધો. ક્યુ ફેક્ટર તમને પૂછ્યો છે ભાઈ. ક્યુ ફેક્ટરનું સૂત્ર જુઓ તમે ભાઈ. આપણી જોડે ત્રણ સૂત્રો 4 સૂત્રો હતા. વ્યાખ્યા પરથી હતું પણ એ ના વપરાય, બેન્ડવિડ્થ નથી ખબર એટલે. ω0 L/R લખો તો પણ ચાલશે, 1/ω0 CR લખશો તો પણ ચાલશે, અને 1/R √L/C લખશો તો પણ ચાલશે. તો જુઓ ક્યુ ફેક્ટરનું સૂત્ર આપણે એ જ લખી કાઢીએ, 1/R √L/C, કારણ કે 3 કિંમતો આપી છે. તો ક્યુ ફેક્ટર બરાબર શું થશે? 1/R, અવરોધ કેટલો છે? 10, √L/C, L કેટલા છે? 2, C ની કિંમત 32 10 - 6. ચલો તો ક્યુ શું થશે ભાઈ? 2 ઉડી ગયા, 16 આવ્યું. 16નું વર્ગમૂળ શું થાય? 4. સમજી ગયા? -6નું ઉપર લઈ જાઓ, +6 વર્ગમૂળ એટલે શું થાય? 10 ની 3 એટલે 1000. 100/4, 10 ઉડી ગયા ને, 100/4 એટલે 25 આવશે. આવડે ભાઈ? તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય શું થશે ભાઈ? 25 થશે. આવી ગયો જવાબ. ક્વોલિટી ફેક્ટર ભાઈ 25 લઈ આવ્યા. જુઓ ભાઈ આપણી જોડે કેલ્સી નહીં, ફોન તો છે ને, તો આપણે પેલો જવાબ આમ અધૂરું લાગે યાર, એના કરતાં લખી કાઢીએ એટલે થોડું સારું લાગે ભાઈ. 125/6.28, 19.90 શું થશે ભાઈ? 19.90 હર્ટ્ઝ. આવડે? જુઓ આ શું લઈ આવ્યા ભાઈ? તમારો જવાબ થશે. જુઓ એકદમ સિમ્પલ છે. મેં કીધું ને ભાઈ મસ્ત દાખલા છે ભાઈ, એકદમ ચકાચક. આવડે? જુઓ હવે જોઈશું ભાઈ એના પછી આગળ સ્વાધ્યાયનો 7મો દાખલો. ચાલો ગણીએ ભાઈ. સો ગયા આસમાન, सो गया ये जहां, सो गया आसमां, सो गई है सारी मंजिलें, सो गया है रास्ता टिन टिन, सो गया ये जहां, सो गया आसमां. જોજો ભાઈ, ઊંઘવા દો, આપણે આપણું કામ કરીએ ભાઈ. સાંભળજો આગળ ભાઈ. સ્વાધ્યાયનો દાખલા નંબર તમારો 7મો. 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? જુઓ 27 મિલી હેનરી અને 30 માઇક્રોફેરાડ. 27 મિલી હેનરી અને 30 માઇક્રોફેરાડ. ભાઈ મિલી એટલે 10 - 3 અને 30 માઇક્રોફેરાડ. ભાઈ માઇક્રો એટલે 10 - 6 થશે. ભાઈ સિમ્પલ, તમારે મુક્ત દોલનોની આવૃત્તિ શોધવાની છે. ભાઈ મુક્ત દોલનોની આવૃત્તિ એટલે F0 થયું. ભાઈ આવૃત્તિ F0 શોધવી હોય તો સૂત્ર 1/2π√LC થાય. ચલો કિંમત જ મૂકવાની છે ભાઈ, બીજું કંઈ છે જ નહીં. સૂત્ર કિંમત જવાબ જ છે. જુઓ 2π 3.14 અને √LC. L કેટલું? 27 10 - 3 અને C કેટલું? 30 10 - 6. જુઓ 27 તરી 81નું વર્ગમૂળ 9 થાય. આ એક મીંડું આને આપો, -5 - 3 -8. 10 - 8નું વર્ગમૂળ -4 ઉપર લઈ જાઓ +4, તો 10 ની 4 એટલે 10,000 થાય.
ભાગ્યા 2 3.14 અને 81નું વર્ગમૂળ શું થાય? 9 થાય. આવડે? ભાઈ આનામાં કિંમત મૂકીને તમે સાદુરૂપ આપો તો તમારો જવાબ આવશે, જોજો, 1.7 એટલે 1.8 લખાય 10ની 2 ઘાત. 1.8 10ની 2, 1.8 10ની 2 ઘાત હર્ટ્ઝ. આવડે ભાઈ? સિમ્પલ. આ તમારી શું મળી ગઈ કહેવાય? આવૃત્તિ. બરાબર. જોજો હવે શું કહે છે ભાઈ? સ્વાધ્યાયનો 9મો જોજો. આપણે બાકી છે થિયરી, એટલે 9મો જોઈ લઈએ. સ્વાધ્યાયનો 9મો દાખલો જુઓ શું કહે છે. રકમ એવું કહે છે આપણને ભાઈ, R બરાબર 20 ઓમ, L બરાબર 1.5 હેનરી અને C બરાબર 35 માઇક્રોફેરાડ. ભાઈ 20 ઓમ, 1.5 હેનરી અને 35 માઇક્રોફેરાડ ભાઈ આપ્યું છે તમને. 35 માઇક્રોફેરાડ એટલે 10ની -6 કરી નાખો, માઇક્રો છે એટલે, તો 35 10ની -6 ફેરાડ થાય. શું કહે છે જોજો. તો ધરાવતા LCR શ્રેણી પરિપથ માટે ચલિત આવૃત્તિવાળો, ચલિત એટલે બદલી શકાય એવી આવૃત્તિવાળો 200 વોલ્ટ AC સપ્લાય જોડેલ છે. ભાઈ 200 વોલ્ટ એટલે VRMS કહેવાય આપણા માટે. 200 વોલ્ટ. શું કહે છે જોજો. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? ભાઈ સરેરાશ પાવર જ શોધવાનો છે. ભાઈ અનુનાદ આવૃત્તિ માટે, અનુનાદની સ્થિતિમાં ભાઈ સમજો, અનુનાદની સ્થિતિમાં ભાઈ XC બરાબર XL થઈ જાય અને એટલા માટે ભાઈ Z બરાબર √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. આ સરખું થઈ જાય તો Z બરાબર R થઈ જાય, કારણ કે આ 0 થઈ જશે. તો Z બરાબર R થઈ ગયું. તો ભાઈ આપણો પાવરનું જે સૂત્ર હતું, પાવર એ કયું હતું તમને યાદ હોય તો? યસ, I²R થાય. પણ I ઇઝ ઇક્વલ ટુ તો શું થશે? VRMS અપોન Z થાય. LCR પરિપથ હોય તો અપોન Z થાય. પણ આ તો અહીં Z બરાબર R આવે છે, તો પાવર શું થશે જુઓ, ખરેખર આવું થશે, V²RMS અપોન Z². સમજ્યા ને ભાઈ? કારણ કે શું કર્યું આપણે? VRMS બરાબર IRMS ઇન્ટુ Z, આની ઉપરથી IRMS ને કરતા બનાવ્યો તો સ્ક્વેર થઈ ગયું. Z બરાબર તો અહીંયા R છે એટલા માટે V²RMS અપોન R² ઇન્ટુ R થાય. ચલો એકવાર R ઉડાડી દો, શું આવ્યું? V²RMS અપોન R. તો જુઓ V²RMS શું થાય? 200નો સ્ક્વેર. L અને C ની કિંમતની જરૂર જ નહીં પડે, અને R કેટલો છે? 20. શું થશે ભાઈ? 2 દુ 4, એકવાર ઉડી જાય એટલે 2, 1 મીંડું ઉડશે 4 મીંડામાંથી, તો કેટલા રહેશે? 3. આટલા વોટ. 2000 વોટ જવાબ આવે. આવડશે ભાઈ? જુઓ સિમ્પલ. એના પછી સ્વાધ્યાયનો 10મો દાખલો. એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. ટ્યુન એટલે આ યાદ છે ને પેલું ભાઈ 8 વોટ વાળું? યસ. પણ અહીંયા મીડિયમ વેવ બ્રોડકાસ્ટ આપ્યું છે. ટ્યુન કરવું એટલે ભાઈ અનુનાદ આવૃત્તિ થઈ કહેવાય. અને અનુનાદ આવૃત્તિ કઈ કઈ આપી છે જુઓ, 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ. 800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ. જોજો, એટલે F01 શું છે? 800 કિલોહર્ટ્ઝ. કિલો એટલે 10ની 3 થાય, અને આ 10ની 2 ઘાત લઈ લો તો 10ની 5 ઘાત થશે.
ચલો F02 1200 કિલો હર્ટ્ઝ આપ્યું છે, 1200 કિલો હર્ટ્ઝ. ચલો કિલો એટલે ભાઈ 10⁻³ ને પેલા 2 મીંડા ઉઠાવો તો F02 શું થાય? 12 × 10⁵ હર્ટ્ઝ. જુઓ શું કહે છે આગળ ભાઈ, તો જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? ભાઈ 200 માઇક્રો હેનરીનું ઇન્ડક્ટર આપ્યું છે, માઇક્રો એટલે 10⁻⁶, તો 2 × 10⁻⁴ લખાય હેનરી. તો ચલ કેપેસિટરની રેન્જ લાવવાની છે, C1 અને C2 શોધવાના. જુઓ ભાઈ આવૃત્તિ બદલાય છે. હવે અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું? 1/2π√LC. હવે જો L ફિક્સ કરી કાઢો, તમે અચળ લઈ લો 200 માઇક્રો હેનરી, તો સ્વાભાવિક છે આવૃત્તિ બદલવા માટે કેપેસિટરનું મૂલ્ય બદલવું પડશે ને. અને એટલા માટે જે ચલ કેપેસિટરની રેન્જ શોધવાની. ચલ એટલે જેનું મૂલ્ય બદલાતું હોય. ચલ એટલે એવું નહીં ખિસ્સામાં કેપેસિટર મૂકીને હેડ ભાઈ ચલ એમ, એવું નહીં. ચલ એટલે જેનું મૂલ્ય સતત શું હોય ભાઈ? બદલી શકાય એવું હોય. તેનો મતલબ શું થયો ભાઈ? જોજો એ આવું થશે. જોજો સૌથી પહેલાં અનુનાદ આવૃત્તિ રેડિયો ટ્યુન કરો એટલે શું થયું? અનુનાદ. તો અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું થાય? F0 1/2π√LC. ચલો બંને બાજુ વર્ગ લઈ લો, આપણે કેપેસિટન્સ શોધવું છે. તો F02 1/2π² 4π² થાય અને L × C તો છે જ. ચલો ભાઈ C ને કરતા બનાવો. C ને તો C બરાબર શું થાય? જુઓ 1/4π² L અને F02. ભાઈ જુઓ આ તમે C નું સૂત્ર લઈ આવ્યા, એક વખત આમાં F01 મૂકો. L તો ફિક્સ જ છે, અચળ છે, તો F01 મૂકશો તો C1 મળશે અને F02 મૂકશો તો C2 મળશે. તો જુઓ આ સમીકરણ પરથી C1 બરાબર શું થાય? 1/4π² F01² મૂકીએ કિંમતો. ચલો તો C1 શું લખાશે? જોજો 1/4π² કેટલા? 3.14² ગુણ્યા ભાઈ ઇન્ડક્ટન્સ કેટલું છે? 2 × 10⁻⁴. અને આવૃત્તિ કેટલી છે? F01 જુઓ 8 × 10⁵. જુઓ ભાઈ સાદું રૂપ આપો. ભાઈ 10⁵ દુ 10 થાય, 5 દુ 10 અને -4 એટલે -6 થાય. ઉપર લઈ જાઓ -6 થઈ જશે. બાકી બધાનું સાદું રૂપ આપીને જવાબ લાવો. ભાઈ તમારો જવાબ આવો આવશે. જોજો ભાઈ આવો જવાબ આવશે 0.0000198 10⁻⁶. ભાઈ તમારે જમણી બાજુ ખસવું પડશે. તો 1 2 3 4 5 6 પોઈન્ટ જમણી બાજુ ખસ્યા તો 198 10⁻⁶ થાય. બીજી -6 તો -12 થશે અને -12 એટલે ભાઈ પીકો ફેરાડ થાય. તો 198 પીકો ફેરાડ શું મળી ગયું? C1 મળી ગયું. હવે શું કહે છે? જોજો ભાઈ C2 લઈએ. ભાઈ હવે C2 તો આ જ રીતે C2 શોધવું હોય તો 1/4π² LF02² થાય. આ જ સૂત્ર ભાઈ, પણ F02 હોય, L તો એનું એ જ છે C2. ચલો કિંમત મૂકીએ 1/4 પાઈની કિંમત 3.14². L બરાબર શું છે ભાઈ?
L 2 10 માઇનસ 4 F02 શું છે 12 ગુણ્યા 10 5 એનો સ્ક્વેર પાછું સાદુરૂપ આપો ભાઈ અહીંયા સાબુ મળે તમે જવાબ લાવશો 0.000088 6 ઉપર -6 થઈ જાય ભાઈ પાછું જુઓ 1 2 3 4 5 6 જ ભાઈ 1 2 3 4 5 6 પોઈન્ટ જમણી બાજુ ખસો ભાઈ તો 88 10 -6 થાય ઓલરેડી -6 છે પાછળ તો -12 થાય તો એનો મતલબ આ 88 પીકો ફેરાડ આયા જુઓ એનો મતલબ કે તમારે રેડિયોને આટલાથી આટલી આવૃત્તિમાં ટ્યુન કરવા માટે ચલ કેપેસિટરની રેન્જ કેટલી રાખવી પડશે 88 પીકો ફેરાડથી 198 પીકો ફેરાડ સમજી ગયા આમ ચલ કેપેસિટરની રેન્જ એટલે વિસ્તાર ચલ કેપેસિટરની રેન્જ 88 પીકો ફેરાડથી 198 પીકો ફેરાડ રાખવી પડે કે જેથી તમે રેડિયોને શું કરી શકો ભાઈ યસ આ ગાળામાં આટલી આવૃત્તિના વિસ્તારમાં 800 થી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના વિસ્તારમાં શું કરી શકો ટ્યુન કરી શકો ક્લિયર જુઓ આટલે રાખીએ છીએ ભાઈ થઈ ગયું જુઓ તમારા ઓલમોસ્ટ દાખલા પતી ગયા થોડા ઘણા જ બાકી છે હા જે આપણે એલસી દોલનો ભણીશું એની ઉપરથી જોઈ લઈશું અને પછી છેલ્લે ટ્રાન્સફોર્મર આવશે ઓકે મળીએ ભાઈ તો આટલું વ્યવસ્થિત લખીને તૈયાર કરી કાઢજો બહુ જ સહેલા દાખલા છે ખાલી સૂત્રો આવડતા હશે તો બી તમારું કામ થઈ જશે ઓકે મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો बाय बाय सी यू टाटा सब्बा खैर सायोनारा हस्ता ला विस्ता फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टेक केयर ध्यान रखो भाई।